ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। એશિયાની સૌથી મોટી બનાસ ડેરીમાં શંકર ચૌધરીનો દબદબો યથાવત રહ્યો છે। બનાસ ડેરીના ચેરમેન તરીકે શંકર ચૌધરીની પુનઃ વરણી કરાઈ છે, તો વાઇસ ચેરમેન તરીકે અમીરગઢના ડિરેક્ટર ભાવાભાઈ રબારી ચૂંટાયા છે। બનાસકાંઠાના સાંસદ પરબત પટેલે ચેરમેનની દરખાસ્ત મૂકી, જ્યારે વાઇસ ચેરમેન તરીકે આણંદા પટેલે દરખાસ્ત મૂકી હતી, જે બાદ નિયામક મંડળના સભ્યો અને આગેવાનોની હાજરીમાં ચેરમેન તરીકે શંકર ચૌધરીની વરણી કરાઈ છે। તો અગાઉ જ પેનલ બિનહરીફ થયા બાદ પૂરી શક્યતા હતી કે શંકર ચૌધરી ફરી એક વખત બનાસ ડેરીનું સુકાન સંભાળશે અને તે વાત સાચી પડી છે। સાંસદ પરબત પટેલે ચેરમેન તરીકે તેમના નામની દરખાસ્ત મૂકી હતી, જેને વધાવી લેવાઈ, જ્યારે વાઇસ ચેરમેન તરીકે આણંદા પટેલે દરખાસ્ત મૂકી હતી। નિયામક મંડળના સભ્યો અને આગેવાનોની હાજરીમાં ચેરમેન તરીકે શંકર ચૌધરીની વરણી કરવામાં આવી છે, જ્યારે વાઇસ ચેરમેન તરીકે ડિરેક્ટર ભાવાભાઈ રબારી ચૂંટાયા છે। આમ બનાસ ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની નિયુક્તિ થઈ ગઈ છે। આગામી ટર્મ માટે શંકર ચૌધરીના હાથમાં બનાસ ડેરીનો વહીવટ રહેશે। જોકે અહીં તેમનો કેટલાય વર્ષોથી દબદબો યથાવત રહ્યો છે। એશિયાની સૌથી મોટી બનાસ ડેરીમાં શંકર ચૌધરીનો આ ટર્મમાં પણ દબદબો યથાવત છે। અગાઉ તેમની પેનલ બિનહરીફ થયા બાદ પૂરી શક્યતાઓ હતી કે તેઓ ફરી એક વખત વધુ એક પાળી ચેરમેન તરીકે રમશે અને ફરી એકવાર શંકર ચૌધરીની નિયુક્તિ ચેરમેન તરીકે, જ્યારે વાઇસ ચેરમેન તરીકે અમીરગઢના ડિરેક્ટર ભાવાભાઈ રબારીની નિમણૂક કરાઈ છે। આજે નિયામક મંડળની બેઠક હતી, જેમાં એજન્ડામાં બે જ વસ્તુ હતી, એક તો ચેરમેન અને બીજી વાઇસ ચેરમેનની ચૂંટણી કરવી। આ બંને જગ્યાઓની ચૂંટણી કરવા માટે એક ફોર્મ મળેલ છે, જેમાં શ્રી શંકરભાઈ લગદીરભાઈ ચૌધરી ચેરમેન તરીકે ચૂંટાયા છે, બિનહરીફ ચૂંટાયા છે, અને ભાવાજી વજાજી રબારી એ વાઇસ ચેરમેન તરીકે ચૂંટાયા છે।